બોન્jour કેમ છો બધા મજામાં? તો સરસ મજાના તમે બધા અહીંયા આવી ગયા છો એબીસીડી શીખવા માટે. હવે એબીસીડી તો બહુ બેઝિક વસ્તુ છે ફ્રેન્ચમાં અથવા તો કોઈ પણ લેંગ્વેજમાં, બરોબર? હવે તમે ઇંગ્લિશ મીડિયમ હશે તો તમે ઇંગ્લિશમાં એબીસીડી શીખ્યા હશે, અને કક્કો હશે તો આપણે ગુજરાતી મીડિયમવાળા એ રીતે શીખ્યા હશે. પણ આજે આપણે ફ્રેન્ચમાં એબીસીડી જોવાની છે. આપણે બેનિફિટ એ છે કે જેવી ઇંગ્લિશમાં છે એબીસીડી એવી સેમ ટુ સેમ ફ્રેન્ચમાં પણ છે, પણ એના પ્રોનાઉન્સિએશન ડિફરન્ટ છે. આપણે તમને થોડું ડિસ્કાઉન્ટ પણ આપીશું. અમુક વર્ડ્સ સેમ પણ છે, પણ આપણે જોઈએ અને આલ્ફાબેટ્સ બધા A to Z મારી પાસે છે. તો ચલો હું અત્યારે તમને સ્ક્રીન ઉપર લઈ જાઉં અને આપણે જોઈએ. તો હવે આપણે અત્યારે સ્ક્રીન ઉપર આવી ગયા છીએ અને સ્ક્રીન ઉપર મેં એક પીપીટી શો કરી છે તમને. તમારે કોઈ રસમાં કંઈ લખવાની જરૂર નથી કે એવું કંઈ જ કરવાની જરૂર નથી. હું તમને પતશે વિડીયો એટલે તમને શેર કરીશ પીપીટી પીડીએફના માધ્યમથી ગમે તે રીતે. તો તમે અત્યારે શાંતિથી ફોકસ આપીને વિડીયો જોજો અને પ્લસ મારી સાથે તમે લોકો જોરથી બોલજો પણ ખરી, બરોબર? તો સૌથી પહેલા આપણે અત્યારે જોવાના છીએ ફ્રેન્ચ આલ્ફાબેટ્સ. ફર્સ્ટ લેટર આપણો છે એ, જેને આપણે ઇંગ્લિશમાં તો એ જ કહીએ છીએ, પણ ફ્રેન્ચમાં શું કહીશું આપણે? આ. એ એચ. આ મારી સાથે બોલવાનું છે. કોઈ સભામાં નથી આવ્યા તમે લોકો ફ્રેન્ચ શીખી રહ્યા છો તો શું બોલશો તમે મારી સાથે? આ. એ એચ. સેકન્ડ છે બી. ફ્રેન્ચમાં આપણે બી, ઇંગ્લિશમાં આપણે બી કહીએ છીએ અને ફ્રેન્ચમાં શું કહીશું? બે. એટલે બી એ વાય આપણે કહીએ છીએ ને બે હોય એનું જેમ જ છે, સેમ ટુ સેમ, બરોબર છે? પછી છે નેક્સ્ટ સી. તો ફ્રેન્ચમાં આપણે સી કહીએ છીએ, ઇંગ્લિશમાં આપણે સી કહીએ છીએ અને ફ્રેન્ચમાં આપણે શું કહીશું? સે. એસ એ વાય એટલે સે. મારી સાથે બોલવાનું છે તમારે. પછી ઇંગ્લિશમાં છે ડી અને ફ્રેન્ચમાં આપણે શું કહીશું? ડે. ડી એ વાય એટલે શું થશે? ડે. બહુ ઈઝી છે, સિમ્પલ. મારી સાથે બોલવાનું છે તમારે અને જોરથી બોલવાનું છે, મનમાં નથી બોલવાનું. નેક્સ્ટ લેટર છે ઈ. ઈ ને આપણે શું બોલીશું? અ. ઈ યુ એચ. અ. સેજ આપણે સ્લાઇડલી વધારે પડતું બોલવાનું છે એટલે અહીંયા લખેલું છે મેં કૌંસમાં વધુ પડતું, એટલે અ. ઓકે. પછી છે આપણે એફ. એફ છે એને આપણે શું બોલીશું? એફ. એફ તો એફ, એમાં કઈ મગજમારી કરવાની જરૂર નથી, ડિસ્કાઉન્ટ આપીશ તમને. પછી છે જી. ઇંગ્લિશનો જી અને ફ્રેન્ચમાં જે કહેવાય છે. તો આમાં શું લખ્યું છે? જે. અહીંયા હું લખું છું ઇંગ્લિશનો જે વર્ડ છે જે, એને આપણે ફ્રેન્ચમાં જે કહીશું અને ઇંગ્લિશમાં જી કહીશું, એટલે બંને ઊંધા છે. તો આપણે આગળ જોઈશું. તો આને શું કહેવાય છે? જે. એના પછી છે એચ. એચ તો આપણે ઇંગ્લિશમાં બોલીશું પણ ફ્રેન્ચમાં શું કહેવાય? આશ. એ એસ એચ. બહુ ઈઝી છે, મારી સાથે બોલવાનું છે. પછી છે આઈ ઇંગ્લિશમાં અને ફ્રેન્ચમાં શું બોલીશું? ઈ. ઓકે. તો ધ્યાન રાખવું, બધા લોકોને ઘણી બધી મિસ્ટેક થતી હોય છે આ વર્ડમાં અને ઈમાં. તો ખાસ પેલો જે ઈ છે એ છે અ અને આ જે છે એ છે ઈ, તો બંને મિક્સ ના થઈ જાય. પછી આપણી પાસે છે જે. ફ્રેન્ચનો જે એટલે ઇંગ્લિશનો જી. આ હમણાં જ હું આગળ વાત કરી એવી રીતના. તો આને આપણે શું બોલીશું? જી. બરોબર છે, એકદમ સિમ્પલ છે ને મજા આવશે તમને. પછી છે કે. ઇંગ્લિશમાં કેવો કહેવાય અને ફ્રેન્ચમાં શું કહેવાય? કા. શું? કા. કે એ એચ. પછી છે એલ. તો તમારે ચિંતા કરવાની જરૂર નથી આમાં તો પાછું એનું તો આપણે ડિસ્કાઉન્ટ આપી દઈએ છીએ. એલ તો એલ. ઇંગ્લિશ અને ફ્રેન્ચ બંને સેમ. ચલો. પછી છે એમ. એમ તો એમ એટલે એમ. એમ હા એમ જ છે, એમ. એમ એટલે એમ. ઓકે, એવી રીતના છે એમ. પછી છે એન. 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 એન તો એન જ, કોઈ મગજમારી જ નથી, તો એન નું એન કરશું. પછી છે ઓ. તો ઓ. ઓ ઓ ઓ જ છે, બરોબર છે. ડિસ્કાઉન્ટ સાથે જઈ રહ્યા છીએ આપણે અત્યારે. બધા સેમ ટુ સેમ જ છે, ખાલી અમુકમાં ડિફરન્ટ હતો. પછી છે પી. તો આપણે ફ્રેન્ચમાં શું કહીશું? પે. પી એ વાય. કરો છો યુઝ?
ઇન્ડિયાવાળા લોકો કરતા હશે ગૂગલ પે, ભારત પે, ફોન પે, અને બીજા બધા લોકો તો આપણે પે કરતા જ હોય છે કેનેડામાં પણ અત્યારે પણ, બરોબર? એ વાળું પે. પછી છે ક્યુ, તો આમાં આપણે શું કહીશું? કુ, એટલે કે યુ, જસ્ટ ખાલી કુ. પછી છે આર, આર ને આપણે શું કહીશું? એર, એ આઈ આર. અને અહીંયા લોકો ખ ગળામાંથી બોલે છે એહ. તો આ તો હજી એડવાન્સ લેવલ પર ઉપર છે થોડું, એટલે આપણે પછી જોઈશું. પણ આને શું બોલાય? એર. પછી છે આપણી પાસે એસ, તો એસ નો પ્રોબ્લેમ, એસ ઇઝ એસ. પછી છે ટી, ટી, તો એને આપણે શું કહીશું? તે. ખાસ આપણે આમાં ટ નથી બોલવાનો, પણ છે તે, આવી રીતના છે તે, ટી એ વાય. પછી છે યુ, ઇંગ્લિશમાં આપણે યુ કહીશું, અને આને ઉ. મારું ખાસ તમે હોઠ જોજો, તમને એવું લાગશે કે આ તો બહુ સિમ્પલ જ છે. યસ સિમ્પલ જ છે, પણ સમજવા જેવું છે. ઉ, મોઢું આવું થવું જોઈએ તમારું પણ. ઉ, આપણે કહીએ છીએ ઉ એમ. તો હવે આપણે જોઈશું વી. ઇંગ્લિશમાં વી છે, પણ ફ્રેન્ચમાં શું કહીશું? વે. તો આપણે વે એટલે વી એ વાય, વે. હવે જ્યારે તમે બે વી ને ભેગા કરો છો એટલે વી પ્લસ વી, એટલે આ લોકો એવું કહે છે કે આને ડબલ વી ભેગા કર્યા એટલે એને શું કહેવાય? ડબલ વી. તો આને શું કહેવાય? દુબ્લ વે. તો દુબ્લ અને વે તો છે જ, વી એ વાય, દુબ્લ વે. પછી છે એક્સ ઇંગ્લિશમાં, અને ફ્રેન્ચમાં ઇક્સ, એટલે IKS ઓફકોર્સ. પછી છે વાય, વાય, અને છેલ્લે વાય ને શું કહેવાય? IGREC, ઇગ્રેક. શું? ઇગ્રેક. મારા મોઢા ઉપર પર ધ્યાન આપજો, એકલું સ્ક્રીન ઉપર નહીં. ઇગ્રેક. પછી છે ઝેડ, એને આપણે શું કહીશું? ઝેડ, ઝેડ ઈ ટી. તો આઈ હોપ કે તમને મજા આવી હશે એબીસીડીમાં. અને કેવું છે કે વિડીયો જો એવું લાગતું હોય કે તમને નથી ખબર પડી, ના આવડ્યું, તો રિપીટ કરો વિડીયો, પાછા જાઓ અને વારે વારે જુઓ, બરોબર? અને ટ્રાય કરો કે જ્યારે તમે નોટમાં લખો તો ખાલી એબીસીડી જ લખો, જાતે બોલતા શીખો. એવું ગુજરાતીમાં કે ઇંગ્લિશમાં તમારા નોટમાં ના લખશો, એ ટેવ થોડી ખરાબ છે. પણ આ જો એઝ અ ફર્સ્ટ ટાઈમ આપણે શીખ્યા, એની માટે મેં તમને આવી રીતના લખાવડાવ્યું છે. ઓકે, તો બીજા બધા વિડીયો પણ યુટ્યુબ પર આવવાના છે, તો સ્ટે ટ્યુન અને જોડે રહેજો. મજા કરશું, ભણશું, અને વિશ યુ ધ બેસ્ટ ઓફ લક ફોર યોર ફ્રેન્ચ. અને જલ્દીથી આપણે મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બોન્જુર ને જય સ્વામિનારાયણ.